દિવાળીના પાવન પર્વે ગાંધીનગરમાં પ્રસિદ્ધિ બાહુડી તીર્થમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે। મોટી સંખ્યામાં માઈ ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે પહોંચ્યા। ઘંટાકર્ણ ભગવાનના દર્શનનું અનેરું મહત્વ રહેલું છે। ઘંટાકર્ણ ભગવાનના દર્શનથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે। મંદિરમાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। ધર્મ જે સમજે, ધર્મની અંદરની લીન હોય છે ને એ પ્રગટ કરે તો એને ખબર પડશે કે અહીંયા બાધા રાખવાથી શું ફરી રહ્યું છે। અને આ ઘંટાકર મહાવીર જૈન ધર્મ માટે નહીં, અધર્મ નાનો ધર્મથી લઈને મોટા તો મોટા ધર્મ સુધી આવેલો છે। લોકો સારા મોટા આઈએએસ આઈપીએસ સીએમ ઇવન કે નરેન્દ્ર મોદીજી પોતે બી અહીંયા સાક્ષાત આવી ગયા ચૂક્યા છે। અને હકીકત અમે એવું આપના માર્ગદર્શનથી પ્રેઝન્ટ કરવા માંગે છે કે લોકો અહીંયા આવે, પોતાના લોકોના ઘરોમાંથી લઈને કેવા એવા ઇન્સિડન્ટ છે લોકોની સાથે અહીંયા આવીને ભગવાનને પ્રભુને લીન કરીને પ્રાર્થના રાખો, સચ્ચા મનથી રાખો। આજનો દિવસ આખા વર્ષમાં આવતો એક જ દિવસ એવો છે કે જેમાં દાદાનું સાચું સ્વરૂપ દરેકે દરેક રીતે જોવા મળે છે। દાદાના ઉપર આંગી ચડાવેલી હોય છે એ આજે આંગી ઉતારવામાં આવે છે અને એમના સ્વરૂપને પક્ષાલ, બ્રાસ પૂજા, ફૂલ પૂજા, ફરીથી સોનાનો વરખ લગાડી અને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવામાં આવે છે। યજ્ઞ કરવામાં આવે છે અને અહીંયા જૈન અને જૈનેતર દરેકે દરેક કોમના દરેકે દરેક માણસો આસ્થાપૂર્વક આવે છે। દાદાનો પ્રભાવ બહુ જ છે। દાદા જીન શાસનના રખેવાળ છે અને જીન શાસન ઉપર આવતી કોઈ બી આપત્તિ દાદા તાત્કાલિક દૂર કરે છે અને લોકોના બી પ્રોબ્લેમ્સ હોય છે એ દૂર કરે છે। કાળી ચૌદસ